નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત સમાચારની વાત કરીશું વિસ્તાર સમાચાર જોઈએ વડોદરાથી। વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો। આ વર્ષે ખાસ કરીને 1354 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવતા શિક્ષણ ક્ષેત્રે સરકારના પ્રયાસોને નવી દિશા મળી છે। કાર્યક્રમમાં શિક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ સંદેશો આપવામાં આવ્યા। વડોદરાની મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો। કાર્યક્રમ દરમિયાન બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને આત્મવિશ્વાસનો સંદેશ આપવામાં આવ્યો હતો। જેમને આજે એમના જીવનનો આજે બીજો જન્મ એટલે કે શાળાનો પહેલો દિવસ અને ઉપસ્થિત સૌ પરિવારજનો, હું ગરમી ખૂબ છે એટલે માત્ર 2 મિનિટમાં આપ સૌને વિનંતી કરવા માંગુ છું। આ કાર્યક્રમમાં વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર છે। મારી આપ સૌને વિનંતી છે કે બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં આપ સૌ લોકો વધુમાં વધુ ભારપૂર્વક એમાં અમને મદદ કરો। વહેલી સવારે બાળક જ્યારે શાળામાં આવે છે તો નવરાઈને માટીમાં રમીને પાછો આવે તો એનો હાથ ધોવડાવવું, દરરોજ દાંતન કરાવવું, એના વાલ ઓલવા, એવા નાના નાના વિષયો જોડે આપ સૌ લોકો આપણા બાળકોનું વધારે ધ્યાન રાખો તેવી ખાસ અપીલ કરવા માટે હું અહીંયા આવ્યો છું। સાથે સાથે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો હાજર છે। મારી શિક્ષકોને વિનંતી છે કે આ બાળકો, એમનો પરિવાર, એ સૌ લોકો આપ સૌ પર વિશ્વાસ રાખીને એમના બાળકોનું ઉજ્જવલ ભવિષ્ય બનાવવા માટે બાળકોને તમને સોંપે છે। એ બાળકોનું આખું જીવન તમારા ઉપર નિર્ભર છે। હવે એ બાળકોને કઈ રીતે ભણાવવા, કઈ રીતે સમજાવવા, કઈ રીતે એમનું જીવન આગળ વધારવું એ તમારા સૌના હાથમાં છે। શિક્ષકોને વિનંતી છે કે માત્ર ગોખાવીને પરીક્ષામાં પાસ થઈને સારા નંબરો લાવશે એનાથી કોઈ ફાયદો નથી। એ બાળકો હસતા હસતા, રમતા રમતા વિષયને સમજીને ભણતર પ્રાપ્ત કરે તે પ્રકારની દિશામાં તમે સૌ લોકો વધુમાં વધુ મદદગાર બનજો। આ બાળકો મોટા થઈને એમના જીવનમાં તો વાત કરીએ સુરતની। સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે મહત્વપૂર્ણ કાનૂની વિકાસ સામે આવ્યો છે। આ મામલે હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાને નોટિસ ફટકારી છે અને મનપાના વકીલને સમન્સ પાઠવવામાં આવ્યા છે। સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને હાઈકોર્ટમાં ચાલી રહેલા મામલે આજે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હાઈકોર્ટ દ્વારા સુરત મહાનગરપાલિકાના વકીલને સમન્સ અને નોટિસ ફટકારવામાં આવી છે, જેના પગલે સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। કોર્ટ દ્વારા નોટિસ જારી કરાતા હવે સુરત મહાનગરપાલિકાએ પોતાના પક્ષની રજૂઆત કરવાની રહેશે। આગામી સુનાવણી દરમિયાન મહાનગરપાલિકા તરફથી જવાબ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે। કાનૂની નિષ્ણાંતોના મતે હાઈકોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ કેસની હકીકતો અને રજૂઆતોના આધારે આગામી દિવસોમાં વધુ કાર્યવાહી થઈ શકે છે। હાલ સમગ્ર મામલે સ્થાનિકો અને સંબંધિત પક્ષોની નજર હવે હાઈકોર્ટની આગામી સુનાવણી પર મંડાઈ છે।
એન્ડિંગમાં આજે કંઈ ખાસ કેટલા કવર હતી? થઈ નહીં. ના કેટલા કવર? કોઈ એવું ખાસ નહીં. સાહેબ, નાસિકનગરમાં પેલી તપાસ સમિતિ રચાઈ એમાં કઈ અપડેટમાં હાઈકોર્ટ મેટર છે, ખ્યાલ હશે તમને. ના એ તો હાઈકોર્ટ હે? હાઈકોર્ટમાંથી સમન્સ આવી ગઈ? આજે સવારે કઈ સમન્સ આવ્યો છે? કોને સમન્સ આવ્યો સાહેબ આમાં? કોને આવ્યો છે સમન્સ? એ તો તારા વકીલને સમન્સ મળે. આપણે એટલે એસએમસીના વકીલ. એસએમસીના વકીલને નોટિસ મળી હશે એટલે તેની જાણ કરી છે. એટલે દિવસ દરમિયાન ધારો કે કામગીરી થઈ હોય તે મને ખ્યાલ નથી. એટલે આમ શું સમન્સ મળ્યો એવું કોઈ એ જાણ નથી ખ્યાલ. તો આ તરફ સમાચાર જોઈએ. સુરેન્દ્રનગર ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની બદલીનો નકલી ઓર્ડર વાયરલ. ગૃહ વિભાગે ઇનકાર કર્યો. ડીએસપી તરીકે બદલી અશક્ય. પ્રાંત અધિકારી એચટી મકવાણાની કથિત બદલીનો એક નકલી ઓર્ડર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પત્રમાં મકવાણાને ચોટીલા એસડીપીઓમાંથી અમદાવાદ ઈઓડબ્લ્યુમાં ડીએસપી તરીકે બદલી કરાયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પાવર ગ્રીડની હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો રેલી સ્વરૂપે સેવા સદન પહોંચ્યા હતા અને વિવિધ માંગણીઓ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાંથી પસાર થનારી 440 કેવી, 500 કેવી, 765 કેવી અને 800 કેવી વીજ ટ્રાન્સમિશન લાઇનને લઈને અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ઓલપાડ બસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા અને રેલી સ્વરૂપે ઓલપાડ સેવા સદન પહોંચ્યા હતા, જ્યાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર જયેશ પટેલ અને ખેડૂત આગેવાન દર્શન નાયકના નેતૃત્વમાં મામલતદાર એચડી ચોપડાને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે ટ્રાન્સમિશન લાઇનના કારણે ખેતીની જમીન, પાક અને ભવિષ્ય પર ગંભીર અસર થશે. સાથે જ વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ખેડૂતો પર દબાણ અને અન્યાય થતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઓલપાડ તાલુકામાં અદાણી અને અંબાણીની જે પાવર ગ્રીડની લાઈન જવાની છે એ અનુસંધાનમાં ઓલપાડ તાલુકાના તમામ ગામના ખેડૂતોએ લડતના ભાગરૂપે જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી હતી અને અનુસંધાનમાં અગાઉ પણ આ જ રીતના લડતના ભાગરૂપે રહ્યા છે, જે બિન ખેતી કરી દેવાનું પણ કૌભાંડ કરવામાં આવ્યું હતું. સમગ્ર બાબતમાં રાજ્ય સરકારે એક તપાસ સમિતિ બનાવી હતી અને ફરીવાર આ પાવર ગ્રીડે અદાણી, અંબાણી અને પોલીસના જોરે જે ગામે ગામ થાંભલા ઊભા કરવાની જે શરૂઆત કરી છે એના અનુસંધાનમાં ગુજરાત ખેડૂત સમાજ, કિસાન કોંગ્રેસ અને તમામ ખેડૂત આગેવાનો ભેગા થઈને આજે ઓલપાડ ખાતેથી પગપાળે યાત્રા કરીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને એક વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી આ સબસ્ટેશન રદ થવું જોઈએ. ખેડૂતોને જે કોઈ કેન્દ્ર સરકારના નિયમો છે એ અનુસંધાનમાં એ વળતર મળવું જોઈએ અને ફરીવાર વળતર મળે તો જ પાવર ગ્રીડની થાંભલા ઊભા કરવા દેવામાં આવશે. આવનારા દિવસોમાં લડતને વધુ મજબૂતાઈથી આગળ વધવા માટે ખેડૂત સમાજ તૈયાર છે. દર્શનભાઈ, જયેશભાઈ વેલાડ કે જેઓ ખેડૂત સમાજને છોડીને ગયા હતા અને આજે પાછા ખેડૂત સમાજની રેલીમાં નીકળ્યા છે, શું ભૂમિકા છે એમની? જયેશભાઈ ખેડૂત સમાજને માટે હંમેશા લડત ચલાવતા હતા, સહકારી સંસ્થાઓમાં પણ લડત ચલાવતા હતા, પરંતુ જે રીતે સરકારની સામે લડત ચલાવીને એમને જે સહકારી સંસ્થાઓમાં સમગ્ર ઓલપાડને સુરત જિલ્લાનું જે રીતે એમ વહીવટ કરતા હતા એની સામે ભારતીય જનતા પાર્ટીના જ અમુક આગેવાનો એમની છબી ખરદાય, ખેડૂતો માટે લડત ન ચલવે એ અનુસંધાનમાં એમની સાથે જે 76બીના અનુસંધાનમાં એમને મંત્રીમાં એમનો અધિકાર રદ કરી દેવામાં આવ્યો, સુમૂલમાં પણ ફોર્મ ભરવા ન દેવામાં આવ્યું. એ અનુસંધાનમાં ફરીવાર ગુજરાત ખેડૂત સમાજ અને ખેડૂતના હકની લડાઈની સાથે આવનારા દિવસોમાં અમારી સાથે જોડાયા છે અને જોડાયેલા રહેવાના છે અને રાજ્ય સરકારની અને ભારતીય જનતા પાર્ટીના તાલુકાના જે નીતિ છે એની સામે એમની લડતમાં અમે સાથે છીએ. તો આ તરફ વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના અધ્યક્ષ સ્થાને વડોદરા પોલીસે 4 દરવાજા વિસ્તારમાં કર્યું ફૂટ પેટ્રોલિંગ. મોહરમ પર્વ નિમિત્તે વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના અધ્યક્ષ સ્થાને બેઠક મળી. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મોહરમ પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી વ્યવસ્થાઓ ગોઠવાઈ.
એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે 2000થી વધુ પોલીસ કર્મચારીઓ, એસઆરપીએફ અને રેપિડ એક્શન ફોર્સ તૈનાત રહેશે. સીસીટીવી અને ડ્રોન કેમેરાથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચાંપતી નજર રાખશે. સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઇમની ટીમની બાજ નજર રહેશે. ઓલરેડી અહીં કીધું 178 તાજાઓ લાઇસન્સ તાજાઓ હોય છે. કેટલાક નાના તાજાઓ મન્નતના લીધે પણ વચ્ચે જોડાઈ જતા હોય છે, પરંતુ આ બધાને ધ્યાને રાખીને શહેર પોલીસ તરફથી સુરક્ષા વ્યવસ્થા આપણે આ એક પારંપરિક વ્યવસ્થા છે. આપણે કેટલાક વસ્તુઓ આયોજકો, તાજિયા કમિટી અને પોલીસના ટીમ સાથે સંવાદ કરીને સમયસર સંપન્ન થાય તે માટે આપણે લક્ષ્ય રાખીને કામ કરી રહ્યા છીએ. સર, બેઠક યોજવામાં આવી હતી અધિકારીઓ સાથે, કોઈ ખાસ સૂચન આપવામાં આવ્યું છે? આ બેઠકમાં આપણે અત્યાર સુધી કરેલ પૂર્વ તૈયારી, બાકી 48 કલાકમાં કરવાની થતી પ્રેપરેશન્સ અને આયોજકો અને પોલીસ કમ્યુનિટી અને અન્ય સ્ટેક હોલ્ડર વિભાગો સાથે કરવાની થતી કેટલાક પ્રકારના સંકલનના મુદ્દાઓ અંગે એમને સંવેદનશીલ બનાવવામાં આવે છે. અને આ ધાર્મિક તહેવારને ધ્યાને રાખીને સ્થાનિક સંવેદનશીલતા, સુરક્ષાના જરૂરિયાતને ધ્યાને રાખીને સંપૂર્ણપણે ઓપરેશનલ પ્રિપેર્ડનેસ સાથે પોલીસ અધિકારીઓ તૈનાત થાય તે માટેનો પ્રયાસ. તો સુરેન્દ્રનગર એસીબી પોલીસે જેલ ચોક પાસેથી સિક્યુરિટી કંપનીના સુપરવાઇઝરને 2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો. જેકે સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર વિનોદ કિશોર પરમારને છટકું ગોઠવી 2000ની લાંચ લેતા ઝડપી પાડ્યો. સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ફરિયાદીને નોકરીમાંથી નિયમિત હાજરી પૂરવા અને ખોટી રીતે હેરાન નહીં કરવા 2000ની લાંચ માંગી હતી. લાંચની રકમ આપવા નહીં માંગતા ફરિયાદીએ સુરેન્દ્રનગર એસીબીમાં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવી હતી. તો અમરેલીની વાત કરીએ. અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગરથી આવેલા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના જોઈન્ટ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં બાળકોને શાળાના પ્રથમ પગથિયે પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જાફરાબાદ ખાતે યોજાયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના જોઈન્ટ સેક્રેટરી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રક્ષાબેન એન ગઢવી, પ્રાથમિક શિક્ષણ નિયામક, આંગણવાડી સંચાલક બહેનો, શિક્ષકો, ગામના આગેવાનો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે બાળકોને શાળાના પ્રથમ પગથિયે આનંદમય વાતાવરણમાં પ્રવેશ અપાવી શિક્ષણ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ હેઠળ શાળામાં 100% પ્રવેશનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, કાંકરેજ, વડગામ અને દાંતીવાડા તાલુકાના ખેડૂતોમાં મગફળીના ફ્રી બિયારણ કીટ મુદ્દે ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સૌથી વધુ મગફળીનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે. અનેક ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી કરાવવામાં આવી હોવા છતાં તેમને મફત બિયારણ કીટનો લાભ આપવામાં આવ્યો નથી. આ મામલે ભારતીય કિસાન સંઘ બનાસકાંઠાના આગેવાનો અને ખેડૂતો દ્વારા આજે જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોને તાત્કાલિક મગફળીના બિયારણની ફ્રી કીટ આપવામાં આવે તેમજ ડ્રીપ ઇરિગેશન યોજના હેઠળ 90% સબસિડી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. માંગણીઓનો વહેલી તકે નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ફરી એકવાર ગુજરાતના ખેડૂતોને છેતરવાનો આ સરકારે ફરીથી નિર્ણય લીધો છે. આખા ગુજરાતમાં મગફળીનું બિયારણ મોંઘું હતું ત્યારે સરકારે એવું નક્કી કર્યું કે દરેક ખેડૂતને 150 કિલો મગફળી કે તો 17,500 રૂપિયા આપી અને મગફળીનું બિયારણ આપશું, જેથી કરીને આ વર્ષે મગફળીનું સારું એવું વાવેતર થઈ શકે અને
ખેડૂતોની અને આમ લોકોની પણ જરૂરિયાત સંતાય એના માટે સતત ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા. દરેક ગામમાં 50, 100, 150 દરેક ખેડૂતે ફોર્મ ભર્યા હતા, કારણ કે અમારા વિસ્તારમાં મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને ખેડૂતોને ખૂબ ખુશ હતો કે સરકારે આ વખતે અમારું ખૂબ ધ્યાન રાખ્યું છે. એટલું જ નહીં, પણ પોર્ટલનો જ્યારે સમય પૂરો થયો તો ફરીથી સરકારે જાહેરાત કરી કે ફરીથી 7 દિવસ માટે અમે પોર્ટલ ખુલ્લું મૂકીએ છીએ અને ફરીથી તમે નોંધણી કરાવી શકો. ફરીથી ખેડૂતોએ નોંધણી કરાવી. દરેક ખેડૂતે 100-200 રૂપિયા ખર્ચો થતો હોય છે, ઉતારા કઢાવવા પડે છે, ત્યાં સર્વર ના આવે તો 2 દિવસ સુધી બેસી રહેવું પડે છે. અને હવે બનાસકાંઠામાં એવું નક્કી થયું છે કે ભાઈ અમીરગઢ અને દાંતામાં આપશો, એટલે ટ્રાઇબલ એરિયામાં, એટલે અમીરગઢ અને દાંતામાં જ્યાં મગફળીનું વાવેતર ઓછું થાય છે એ ટ્રાઇબલ એરિયાના લોકોને લોલીપોપ આપી અને બીજા આખા બનાસકાંઠાને ફોર્મ ભરાય અને છેતરપિંડી કરવાનો વારો આવ્યો છે. અમે સરકારને કહીએ છીએ કે વારંવાર આવા ખેડૂતો સાથે છેતરપિંડી ન કરો. રોજ એક નવી યોજના લોન્ચ કરે, રોજ એવી યોજનાઓ લોન્ચ કરે અને આ સરકારમાં બેઠેલા અધિકારીઓને કે સરકારી બાબુઓને કોઈને આપવું નથી. ધોનેરાના જ્યારે જિલ્લાના પ્રમુખ બનાવ્યા છે તો એમને ધોનેરા લેવડાયું કે ધોનેરાને આપશું અમે. ખેતીવાડી અધિકારીએ એવું કીધું. તો આ જિલ્લા પ્રમુખ એ ધોનેરાના પ્રમુખ છે કે બનાસકાંઠાના પ્રમુખ છે એ જ ખબર નથી પડતું. તો રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક દરમિયાન આજે ભારે હોબાળો અને ગરમાગરમીનું વાતાવરણ સર્જાયું હતું. બેઠક દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરોએ વિવિધ મુદ્દાઓ પર વચ્ચે પ્રશ્નો ઉઠાવતા સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીવ્ર વાદ વિવાદ થયો હતો. પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા મેયર નેહલ શુક્લે કડક વલણ અપનાવ્યું અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન સોલંકી તથા રસીલાબેન ગેરૈયાને સભાખંડની બહાર જવાની સૂચના આપી હતી. એટલું જ નહીં, તેમને દૂર કરવા માટે માર્શલને પણ બોલાવવાની સૂચના આપવામાં આવી હતી. જોકે બાદમાં વિપક્ષના કોર્પોરેટરોએ સભામાં શિસ્ત જાળવવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો અને બેઠકની કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી. મારું નામ રસીલાબેન ગરૈયા છે. વોર્ડ નંબર 16 માં કોંગ્રેસની કોર્પોરેટર છે. આજે જે જનરલ બોર્ડમાં બન્યું એને તમે કેવી રીતના જોવો તો તમારી એરે ઘર્ષણ થયું, શું હતો આખો મુદ્દો? ઈ લોકો એવું કહેશે કે નારી સુરક્ષિત, તો નારી સુરક્ષિત ક્યાં છે? આજે મારો વિડીયો તમારા દ્વારા આવી જ જશે અને તમે જોઈ શકશો કે મારો હાથ પકડીને મને બોર્ડની બહાર નીકાળવાનો પ્રયત્ન કર્યો તો એ લોકોએ. પાણીને લઈને જે ગેરરીતિ થઈ છે બોર્ડમાં, એમાં શું કેવું છે તમારું? પાણી તો પહેલો પ્રશ્ન તો બધી પબ્લિકને પાણીનો જ છે. પાણી ડોરું આવે છે ને ઓછું આવે છે. માનો છો કે પાણીને લઈને ક્યાંક ઓછું પાણી દેવાય છે અને ક્યાંક વધારે પાણી પૈસા લઈને દેવાય છે? હા, ઘણી જગ્યાએ બપોર સુધી પાણી આવે છે અને મોટર જે મૂકે છે મોટર તો એને બંધ કરાવે. અધિકારી જે મોટર મૂકે છે એને બંધ કરાવે, એ મારું એને આદેશ છે. વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડોક્ટર મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે કાર્યકર્તા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જિલ્લા ભાજપના કાર્યકરો જોડાયા હતા. વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય આજે ભાજપના કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિથી ગુંજી ઉઠ્યું હતું. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ડોક્ટર મુખર્જીના રાષ્ટ્ર નિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરતા તેમના વિચારોને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. 23 જૂન ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ અને 6 જુલાઈ જન્મદિવસ. સતત આખા રાજ્યની અંદર આ પ્રસંગે દરેક જિલ્લાએ કાર્યાલય કાર્યક્રમો થવાના છે. સાથે સાથે આજે 25 જૂન પણ છે, કટોકટીનો કાળો દિવસ, બંધારણનો હત્યા દિવસ. આ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી નહીં શકે. દેશના હજારો લોકોએ ટૂંકમાં બલિદાન આપ્યા છે. સાથે સાથે
1 લાખ કરતાં વધારે લોકોએ ધરપકડ વળી હતી આ દિવસે. અને એ વખતની કોંગ્રેસ સરકાર ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવા માટે, સરકાર બચાવવા માટે એ બંધારણની હત્યા કરી હતી. અત્યારે કોંગ્રેસના નેતાઓ લાલ ચોપડી લઈને ફરતા હોય છે, પણ એ વખતના એમના નેતાઓ દ્વારા જે બંધારણની હત્યા કરવામાં આવી હતી, કટોકટી નાખવામાં આવી હતી, એ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી શકે એમ નથી. અને આ દેશની જનતા ક્યારેય એમને, કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. સાથે સાથે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ જે બલિદાન આપ્યું હતું, કાશ્મીર માટેનો જે નારો આપ્યો હતો, એક દેશ મેં દો વિધાન, દો નિશાન, દો પ્રધાન નહીં ચલેંગે, અને એ પણ બલિદાનને આ દેશની જનતા ક્યારેય નહીં ભૂલી શકે, યાદગાર હશે. અને રાજ્યના તમામ બૂથોની અંદર, તમામ જિલ્લા કાર્યાલય પણ એમના બલિદાનના દિવસના કાર્યક્રમો થયા છે. સાથે સાથે આનંદની વાત એ હતી કે એમણે જે નારો આપ્યો હતો એ પણ 2019માં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની વડપણ હેઠળ સરકારમાં 370 અને 35 કલમ હતી. આ પણ એક ઐતિહાસિક ઘટના. આ પણ દેશની જનતા સતત આ વસ્તુને યાદ રાખશે. આજની આ નવી જનરેશન, આ નવી પેઢી એ સતત આ કાળા દિવસને એ ક્યારેય એ ભૂલી ના શકે એ પ્રકારની એ ઘટનાઓ એ વખતના કોંગ્રેસના નેતાઓ જે કરી હતી એનો સંવાદ આજે વડોદરા ખાતે પણ થવાનો છે અને રાજ્યમાં અલગ અલગ 4 જગ્યાએ. તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે ન્યાયાલય પરિસરમાં આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વકીલો, કોર્ટ સ્ટાફ અને ન્યાયાલયમાં આવતા નાગરિકોને તાત્કાલિક આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાભરની વિવિધ ન્યાયાલયોમાં આરોગ્ય સેવા કેન્દ્રો કાર્યરત કરવાની પહેલ અંતર્ગત અમીરગઢ ન્યાયાલયમાં પણ આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય સેવા કેન્દ્રનું લોકાર્પણ ઇન્ચાર્જ જિલ્લા જજ અમિત જે કાનાણી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના એચ ત્રિવેદી અને અમીરગઢ પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના ન્યાયાધીશ ભૂપેન્દ્ર ગહેલોતના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમીરગઢ બાર એસોસિએશનના પ્રમુખ જે.આર. જોશી, સરકારી વકીલ, સ્થાનિક વકીલો, આરોગ્ય વિભાગના અધિકારીઓ, ટીએચઓ તેમજ આરોગ્ય સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય સેવા કેન્દ્ર શરૂ થતા કોર્ટ પરિસરમાં વકીલો, કર્મચારીઓ અને મુલાકાતીઓને જરૂરિયાત સમયે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થઈ શકશે, જેના કારણે ઉપસ્થિતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પહેલથી ન્યાયાલયમાં કાર્યરત કર્મચારીઓ અને વકીલોને આરોગ્ય સંબંધિત ઇમરજન્સી સ્થિતિમાં ઝડપી અને અસરકારક સેવા મળી શકશે. આજરોજ તારીખ 25/6/2026ના રોજ અમીરગઢ મ્યુનિસિપલ સિવિલ કોર્ટ મુકામે આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ ઉદ્ઘાટન બનાસકાંઠા જિલ્લાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી કાનૂની સાહેબના હસ્તે કરવામાં આવે છે. આજે આકસ્મિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન થયેલ છે. એ 5મું આરોગ્ય કેન્દ્ર બનાસકાંઠા જિલ્લામાં ખોલવામાં આવેલ છે તથા આના અંદર મેડિકલ ઇમરજન્સી અહીંયા જે લિટિગન્ટ્સ કે પક્ષકારો છે, વકીલશ્રીઓ છે, સ્ટાફગણ છે, તેમજ જે બહારથી અન્ય અધિકારીઓ જે જુબાની આપવા આવતા હોય છે એ તમામના આરોગ્યની વિચારણા કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ નામદાર સુપ્રીમ કોર્ટની સૂચના અને એમના આદેશ અનુસાર આ કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરેલ છે, જેમાં નર્સ તેમજ મેડિકલ સ્ટાફની નિમણૂક કરવામાં આવેલ છે અને ત્યાં જે પણ આકસ્મિક કોઈ ઇમરજન્સી થાય તો એનામાં આપણે તત્કાલ અહીંયા જ સારવાર મળી લે, આપણે અહીંયાથી બહાર જવું ના પડે એ બાબતની વિચારણા કરી અને આ મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે, જેમાં અત્રેના મ્યુનિસિપલ સિવિલ જજ સાહેબ શ્રી ગેહલોત સાહેબ તેમજ અમારા વકીલ મિત્રો અને સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે સવારથી કાલથી લઈને આજ દિન સુધી બહુ મહેનત કરેલ છે અને આ જે યુનિટ છે જે ચાલુ થશે કાર્યરત થયા બાદ એનો લાંબા ગાળે ખૂબ જ લાભ મળવાનો છે. તમામ પક્ષકારોને પણ લાભ મળશે. અમીરગઢ તાલુકાની જે ટ્રાઇબલ એરિયા છે, ગરીબ જનતા છે, જેઓ ઘણીવાર ખાનગી દવાખાના એફોર્ડ ના કરી શકે
એ અહીંયા જે સુવિધા મળે છે એ સુવિધાનો વિના મૂલ્યે લાભ લઈ શકશે એવા ઉચ્ચ અને સારા ઉદ્દેશથી આ મેડિકલ આકસ્મિક કેર યુનિટનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો રાજ્યભરમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત અંતિમ દિવસે તાપી જિલ્લામાં રાજ્ય કક્ષાના નાણામંત્રી ડોક્ટર કમલેશ પટેલે વ્યારા અને ડોલવણ તાલુકામાં આવેલા કેટલીક શાળામાં જઈ નાના ભૂલકાઓને પ્રવેશ કરાવી 3 દિવસીયથી ચાલી રહેલા ભવ્ય ઉત્સવનું સમાપન કરાવ્યું હતું. સરકાર દ્વારા 2003ના વર્ષથી શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરી રહી છે. આ વર્ષે તાપી જિલ્લા ખાતે 3 દિવસથી ચાલી રહેલા કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરી રહેલા મંત્રી ડોક્ટર કમલેશ પટેલે તેમના ઉદ્બોધનમાં શિક્ષણ સાથે સંસ્કારના અને જીવનના મહત્વને સમજાવવા માટે મહાપુરુષોના પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા. છેલ્લા 3 દિવસ દરમિયાન તેમના તાપી જિલ્લાના પ્રવાસમાં તેમણે બાળકોના પ્રભાવશાળી વક્તવ્ય અને આત્મવિશ્વાસ જોઈને પ્રભાવિત થઈ આ વિસ્તારમાં શિક્ષણને જે પ્રમાણે વાલી, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આ સાથે જોડાયેલા વિભાગ મહેનત કરી રહ્યું છે તેનાથી તેઓ પ્રભાવિત થયા હોવાની વાતો કરી હતી. તો આ તો આજનો ખાસ બુલેટિન આપણું ગુજરાતના મહત્વના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો. નમસ્કાર.